હવે જ્યારે 138 નો કેસ ચાલી જાય છે ને માણસ કન્વિક્ટ થઈ જાય છે, ગુનેગાર સાબિત થઈ જાય છે, તો શું એને ડાયરેક્ટ જેલમાં મોકલી દેવામાં આવે છે? સજા થઈ જાય છે કે જેલની ને દંડની ને બધી સજા થઈ જાય, શું ડાયરેક્ટ આપણે એને જેલમાં મૂકી દેવાનું છે? ના, એવું નથી હોતું. સમજો કે જેએમએફસી સાહેબની કોર્ટમાં મેટર ચાલતી હોય છે ને એમાં તમે કન્વિક્ટ થયા છો, તો તમારી પાસે બીજો 30 દિવસનો ટાઈમિંગ હોય છે. તમે ઉપલી કોર્ટમાં એટલે સેશન્સ કોર્ટમાં યા તો પછી હાઈકોર્ટમાં તમે અપીલ કરી શકો છો. અપીલ કરવા માટે તમારી પાસે 30 દિવસનો ટાઈમિંગ હોય છે. એ 30 દિવસના ટાઈમિંગમાં તમે અપીલ કરી ને આગળ આ કેસને ચેલેન્જ કરી શકો છો, આ નિર્ણયને ચેલેન્જ કરો છો. પણ એમાં એક કન્ડિશન હોય છે કે તમે અપીલમાં જવું હોય ને તો તમારે 20% જેટલી રકમ, જેટલો ઓર્ડર થયો છે એટલી 20% જેટલી રકમ તમારે પહેલા કોર્ટને ડિપોઝિટ તરીકે જમા કરવાની હોય છે. એ તમે જમા કરાવો એટલે તમને એનું અલાઉડ કરવામાં આવતું હોય છે અપીલ માટે. ઘણી વખત એવું થતું હોય, સિચ્યુએશન એવી હોય છે કે તમારી પાસે સાવ જ પૈસા નથી, તમારે કોર્ટને કન્વિન્સ કરવાનું હોય છે કે ભાઈ મારી પાસે તો આવ્યા બધા પૈસા હાલ નથી ને હું આવી બધી મારી પરિસ્થિતિ છે ને આ ખોટી રીતે મને ફસાવવામાં આવેલો છે ને આમાં પ્રોપર ઢંગથી સુનાવણી થઈ નથી કે અમુક કાયદાકીય પ્રશ્નની હિયરિંગ બાકી રહી ગઈ છે, એમાં એ વસ્તુ સામેલ કરવાની બાકી રહી ગઈ છે. આ બધું વસ્તુ તમે કોર્ટને કન્વિન્સ કરી શકતા હોય તો તમે અપીલમાં જઈ શકો છો ને પેલા જે 20% રકમ ભરવાની છે એમાં પણ તમે રાહત મેળવી શકો છો.